જુનિયર ક્લાર્કની ભરતીમાં થઈ રહેલા વિલંબની છેલ્લા 1 વર્ષથી પ્રતીક્ષા યાદીના ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2022માં જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. 2023માં લેખિત પરીક્ષા યોજાઈ હતી અને 2024માં પસંદગી જાહેર કરવામાં આવી હતી. 2025માં પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. પસંદગી પામેલા 552 ઉમેદવારોમાંથી લગભગ 80 ઉમેદવારો હાજર થયા નથી. પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી. ઉમેદવારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેના પગલે મનપાને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં 1 વર્ષથી વધુ સમય વીતવા છતાં નિમણૂક પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આમાંથી એક ઉમેદવારનું કહેવું છે કે અમે છેલ્લા 1 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા હતી કે હોળી પહેલાં નિમણૂક મળી જશે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી અમને રોજગારી મળી શકે. પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને જલ્દીથી નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અધિકારીમાં અમે ડેપ્યુટી કમિશનર શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે, અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી 15 કે 20 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે. બિલકુલ યોગ્ય નથી. 1 વર્ષ સુધી અમે છેલ્લા 1 વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે, પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે, 15 થી 20 દિવસમાં તમારું કામ થઈ જશે. અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે. પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે, ન્યૂઝને બધાની સામે તમને કીધું છે અમને, તો આશા છે કે 15 દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે. હા, ફાયરના 10 તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને 12 તારીખના રોજ એમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે 2 દિવસની અંદર. તો અમારા તો આજે 45થી વધુ દિવસ થઈ ગયા છે. 31 જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી. કારણ નથી જાણવા મળ્યું, પણ અત્યારે એટલું કીધેલું છે કે 15 દિવસમાં આપી દઈશું. તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ. લાગે તો છે જ, પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે. તેમ છતાંય હવે જો 15 દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ. જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો 15 દિવસ પછી ફરીથી અમે લોકો માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા 5-5.5 મહિનાથી, બરાબર છે, એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે. ટોટલ 80 બેરોજગાર છોકરાઓ છે, છેલ્લા 1 વર્ષથી બેસી રહ્યા છે સાહેબ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ 5 મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે, આજે નિમણૂક પત્ર મળશે, પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી. એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા, પણ કમિશનર સાહેબ આજે હાજર નથી. એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની એમને જાણ છે અને તમને 15 થી 20 દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લાવીને તમને નિમણૂક પત્ર આપી દઈશું, એવું એમને કહેવામાં આવ્યું છે. ના, અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે સાહેબ અમે બધા, અને આ વડોદરા શહેરના નથી, અમે પણ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છીએ. 400 કિલોમીટર દૂરથી અમે આવીએ છીએ. હા સાહેબ, મારું નામ છે ચિન્મય પરમાર. પતી ગઈ તમને નિમણૂક પત્ર માટે પ્રતીક્ષા યાદી બહાર પડી ગઈ છે. એની જે પ્રોસિજર પૂરી થશે એટલે ટૂંક સમયમાં તમને ઓર્ડર આપી દઈશું. સર, ફાયરની ભરતીમાં 2 દિવસમાં નિમણૂક પત્ર આપી દીધા. MPHWમાં આપણે વેટિંગ લિસ્ટ આવ્યા પછી એમને 15 દિવસમાં જોઈનિંગ લેટર આપી દીધેલા છે. અમારી જ અટકેલી છે. એન્જિનિયરમાં બી સાહેબ 15 દિવસમાં એ લોકોએ આપી દીધા હતા. તો અમારે 45 દિવસ થઈ ગયા સાહેબ. ડોક્યુમેન્ટ બધું થઈને સાહેબ 45 દિવસ. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના 84 દિવસ પછી એટલે કે 31 જાન્યુઆરીના રોજ ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું અને આજે એના 45 દિવસ એટલે કે 17 માર્ચ થઈ છે. 45 પ્લસ દિવસ. તેમ છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી સાહેબ. નહીં, આપની રજૂઆત મેં સાંભળી લીધી, પણ હવે તમારે એકલો રાહ નહીં જોઈ પડે, ટૂંક સમયમાં તમને મળી જશે. ટૂંક સમયમાં જ અમે પરિસ્થિતિ ટૂંક સમયે સાંભળીએ સાહેબ. તારીખો તો Subscribe now and press the bell icon. Never miss an update.